જો આ સરસ મજાની નાની ટેકડી છે, નીચે આખો દરિયો છે, જ્યાંથી હમણાં અમે ચાલીને આવ્યા છીએ. આ બેટ ઉપર તમે કાલે આરામથી ફરી શકશો. નાનું એક બેટ છે અને બરાબર ચારે બાજુ રણની વચ્ચે આવેલું આ બેટ છે. અહીંયાથી તમારી ફોટોગ્રાફી બી ખૂબ સુંદર આવશે અને સાંજના આપણે સૂર્ય અને અસ્ત થતો અહીંયાથી બહુ સરસ રીતે આપણે જોઈ શકશું. સુરત દાદાનું કાલે આપણે અસ્તનું જે દ્રશ્ય જોશું. જો બાપુનું કેવું, આ બાપુ અહીંયા એકલા બેટ ઉપર રહે છે. જે હનુમાન મંદિર છે એનું સામે એક હનુમાન મંદિર છે, ત્યાં આપણે જોઈ શકીએ છીએ એમણે આ બેટ ઉપર ક્યાં ક્યાં તમે ફરી શકો, સુંદર ફોટોગ્રાફી કરી શકો એનું અમને બધું બતાવ્યું છે. કાલે આપની પાસે 3-4 કલાક હશે. સુંદર મજાના ફોટોગ્રાફ આપ કરજો, આપણને જીવનભર યાદ રહી જાય એવા સુંદર મજાના ફોટોસ તમે અહીંયા લઈ શકશો. ક્લાઇમેટ તો એટલું સરસ છે, નથી ઠંડી નથી ગરમી, રાતના 16 ડિગ્રી ઠંડી છે, એટલે એ બી આપણા શરીરને ફાવે એવી ઠંડી છે. આપ આપના છોકરાઓ સાથે આ ખૂબ જ યાદગાર ક્ષણોને આવતીકાલે મોબાઈલના કેમેરામાં કેદ કરજો. ભરૂડિયાની નજીક આવેલું આ સુંદર મજાનું, ભરૂડિયાથી ફક્ત 12 કિલોમીટર દૂર આ બેટ છે, જે બરોબર રણની વચ્ચોવચ્ચ આવેલું છે. આ બાજુ તમે ધોળાવીરાના ડુંગર જોઈ શકો છો, આ બાજુ ભરૂડિયા છે. હા, એક ગાય અહીંયા છે, એટલે પોતે ચાલીને આવી છે ગાય, કોઈ મૂકી ગયું છે? અચ્છા, આ જંગલી ગાય છે જેનો કોઈ માલિક નથી. એ ગાય અંદર છે અને અહીંયા ચરતી હોય છે, એને કોઈ પાડતું નથી. હા બાપુ, તો પછી દૂધ બૂધ કોણ લે એનું? એમ જ જંગલી ગાય છે. હા, અચ્છા.